દીધી અને હવે આમાં આપણે હાલવાનું છે. જો આવી રીતના અહીંયાથી સોય નાખવાની છે નીચે, આપણે ભૂલ ના આવે. જો આવી રીતના દોરો ખેંચી દોરાની નીચેથી આપણે સોય કાઢી લીધી. જો આવી રીતના દોરો ખેંચી લેવાનો છે. હવે આ દોરા પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે. દોરા નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો. હવે પાછું આપણે આ દોરાની નીચેથી સોય નાખવાની છે. આવી રીતે છે. અને હવે આ દોરાની નીચેથી અહીંયાથી સોય નાખી અને ખેંચી લીધો. ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ હોય તો તમારે હાલવામાં ભૂલ પડે. દોરો ખેંચી લીધો. દોરો વાર ન લાગે એટલે શાંતિથી કરવાનું અને ધીરે ધીરે કરવાનું આવી રીતે. અને દોરો ખેંચી લેવાનો છે. હવે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આપેલો કેસરી દોરાની નીચેથી કાઢી ખેંચી લેવાની છે આવી રીતે. જો અહીંયાથી આપણે દોરો ખેંચી લેવાનો છે આવી રીતે. પેલા દોરાની નીચેથી કાઢી તમારે ક્યાંય ભૂલ ન આવે એટલે હાલવામાં ભૂલ ના આવે. ના સોય ખેંચી લેવાની છે. પેલો દોરો છે એમાં. અને હવે આપણે અહીંયાથી પેલામાં નાખવાની અને સોય ખેંચી લેવાની છે આવી રીતે. તો કાચ અને પેરોટ કલરથી અંદર આવેલા એકદમ સરસ બાવળિયા ડિઝાઇનનો કાચ તૈયાર થઈ ગયો છે. આ ડિઝાઇન તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો. ટી-શર્ટમાં અહીંયાથી અહીંયા નાખવાની છે સોય. પછી આપણે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. વિડિયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.